વડોદરા શહેરમાં અકસ્માતોની વધતી જતી ઘટનાઓ વચ્ચે આજે સવારે ફતેગંજ બ્રિજ ઉપર એક ગંભીર અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। અમદાવાદથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલી બસના બ્રેક નિષ્ફળ થતાં ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસે બ્રિજ પરથી પસાર થઈ રહેલા અનેક વાહનોને પાછળથી ટક્કર મારી હતી। અકસ્માતમાં અનેક કારોને ભારે નુકસાન પહોંચ્યું હતું। અકસ્માત બાદ કાર ચાલકોએ બસ ચાલકની બેદરકારી સામે આક્ષેપો કર્યા હતા। સ્થાનિકોનું કહેવું હતું કે જો બસમાં બ્રેક સંબંધિત ખામી હતી તો આવા વાહનને રસ્તા ઉપર ચલાવવું જોઈએ નહીં। આવી બેદરકારીના કારણે અનેક નિર્દોષ વાહન ચાલકોને નુકસાન સહન કરવું પડ્યું છે। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી। અકસ્માતના પગલે ફતેગંજ બ્રિજ ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, તેમજ ટ્રાફિકને પૂર્વવત કરવા માટે કામગીરી હાથ ધરી હતી। સમગ્ર અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મહારાષ્ટ્ર રાજ્યની બસ છે અને અમારી ગાડી લેનમાં જ જતી હતી અને પાછળથી જ એકદમ એને ગાડીને ટક્કર મારી। એ ગાડીએ મારી ગાડીને ટક્કર મારી, મારી ગાડી બી એકદમ આગળ જતી રહી અને ટેમ્પામાં અને પેલી ગાડીમાં ટક્કર વાગી, એટલે ભયંકર ગાડીઓને નુકસાન થયું છે અને મને થોડું વાગ્યું છે પગમાં। તો ડ્રાઈવરને પૂછ્યું તો એવું કહે છે કે આ વરસાદના કારણે બ્રેક નહીં વાગી। આપણે ના, એ જૂઠું બોલે છે ને। આજે કોઈ બી ગાડીમાં બ્રેક ના હોય તો એનાથી ગાડી ચલાવાય જ નહીં। પહેલાં તો આજે કોઈ બી ગાડી હોય, તમે આજે આપણે સરકારના નિયમ મુજબ ગાડી તમારે ટોટલી એનું ચેકઅપ કરીને જ પછી ગાડી બહાર કાઢવી જોઈએ। કેટલી નુકસાન થઈ છે ગાડીઓ? ખાસી બધી। મારું ગાડી તો ટોટલ લોસ છે, તમે જોઈ શકો છો। આખું એન્જિન, આખું આગળનો બોનેટ બધું ફેલ થઈ ગયું છે। ચેસીસ બધું ફેલ થઈ ગયું છે। પાછળનું બી ડેકીનું આખું બધું ફેલ થઈ ગયું છે, એટલે ટોટલ લોસ છે ગાડી। આ મારી આ પાછળની બી ગાડી એકદમ ટોટલ લોસ છે। એમની તો એરબેગ બી ખુલી ગઈ બિચારા, એ તો બચી ગયા, બાકી તો એમનો જાનહાની એને થઈ જશે। ડ્રાઈવરનું કહેવું એવું છે કે બ્રેક નથી લાગતી, તો મારું કહેવું એવું જ છે, બ્રેક ન લાગતી હોય તો ગાડી શું કામને ચલાવવી જોઈએ। આ તો અમદાવાદથી કદાચ આવી છે બસ, તો અમદાવાદથી આવતા વચ્ચે બી ગમે તેનો જાનહાની થઈ શકતી હતી। આ તો અહીંયા સપાટ બ્રિજ છે અને એક્સિડન્ટ થયો, કદાચ ઢાળમાં થયો હોત તો કેટલાને લઈને જાત। આ જોવા જેવું છે એમને કે ભાઈ ગાડી ચલાવી ન જોઈતી હતી, પહેલાં બ્રેક નથી ચાલતી તો ખોટે ખોટા બહાના કાઢે છે।